નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર 5 છે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, તેના વિશે અભ્યાસ કરશું. તો આપણને ખ્યાલ જ છે કે આપણો દેશ ભારત છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે તેમને ઘણા સંશોધનો થયા છે કે વિશ્વના દેશોની અન્ય દેશો છે જે અમેરિકા અને રશિયાની બધાની નજીક આવી ગયો છે કે દેશ અવનવા સંશોધનો હોય. આપણને ખબર છે કે દેશ વચ્ચેના આંતરવ્યવહારને સરળ બનાવે છે કે વિશ્વના તમામ દેશો વચ્ચે સહયોગ વધ્યો અને નવો અભિગમ ઉદ્ભવ્યો. રાષ્ટ્રો વિશ્વ શાંતિ અને સહ અસ્તિત્વ તરફ અભિમુખ થયા. વિજ્ઞાન એટલે શું? તો કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાનનો અર્થ છે કે વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન અને ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતા. વિજ્ઞાન અને ટેકનોલોજી બંને શબ્દો ભિન્ન હોવા છતાં કહેવાય તો કે એકબીજા સાથે જોડાઈ રહ્યા છે કે વ્યવસ્થિત જ્ઞાન છે એનો કઈ રીતે વ્યવહારમાં વ્યવહારિક રીતે આપણે ઉપયોગ કરવો જોઈએ એને આપણે શું કહીએ તો કે વિજ્ઞાન અને ટેકનોલોજી. પ્રાચીન ભારત છે તેનો તો કે વિજ્ઞાનના ક્ષેત્રે વારસો. આપણે પહેલો પાઠ તો આપણે ભણ્યા ભારતનો વારસો. એ તો તમને ખ્યાલ આવી ગયો કે વારસો એટલે શું કે માનવ મનનું ખેડાણ કે જે આપણને પૂર્વજો તરફથી મળે છે. કે આપણને ખ્યાલ છે કે આપણી પ્રાચીન ભારતના આપણા જે મહાન ઋષિઓ હતા એ પણ વિજ્ઞાન ક્ષેત્રે અમૂલ્ય વારસો વિશ્વને આપ્યો છે. તેમણે તો કે વિવિધ ઔષધિઓને એવું બધું ધાતુ વિદ્યા છે કે એમણે કઈ રીતે તો કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર જેવા વિજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં ઋષિઓએ મહત્વનો ફાળો આપ્યો છે. ચિકિત્સા ક્ષેત્રમાં આપણને ખ્યાલ છે કે પહેલાના જમાનામાં જે આપણે વૈદ કહીએ અત્યારે હોસ્પિટલ છે, ત્યારે હોસ્પિટલ નહોતો એ વૈદજી પાસે જતા અને ઓપરેશન એવું કંઈ કરતા નહીં તો પણ ફ્રેક્ચરને હાથ પગને એવું ભાંગ્યું તે જડીબુટીને દવાઓને એના દ્વારા તો કે પગને એવું બધું કાંઈ પણ ઘા જખમ હોય તે લોકો સાજો કરતા, જે આપણા માટે ગૌરવની વાત છે. કે આપણને ખ્યાલ છે કે ભારતે માત્ર સાહિત્ય, કલા, ધર્મ, શિક્ષણ અને તત્વચિંતન જેવામાં જ ફાળો નથી આપ્યો, પરંતુ વિવિધ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ પોતાનો સિંહ ફાળો આપ્યો છે. કે આપણે જોઈ શકીએ કે અર્વાચીન યુગના સંશોધનો દ્વારા એવું જાણવા મળ્યું છે કે ભારત છે તે આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ પણ ધરાવે છે અને મોટા ભાગની વૈજ્ઞાનિક અને ટેકનિકલ શોધોમાં એક યા બીજી રીતે પ્રાચીન ભારતના વિજ્ઞાનનું મહત્વ સમાયેલું છે. અને હાલમાં તો આપણને ખ્યાલ છે કે ભારત છે તે વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ ઘણો બધો આગળ વધી ગયો છે. હાલમાં આપણને ખ્યાલ જ છે કે કોરોના છે જે વૈશ્વિક મહામારી છે તેની રસી ને એવું બધું સંશોધન દવાને એવું છે તો આપણને ખ્યાલ છે કે અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં છે એ ભારતમાં બનેલી જે દવાઓ છે એ વધુ પડતી ઉપયોગમાં કોરોના સામે લેવાય છે. હવે છે કે ધાતુ વિદ્યા. તો આપણને ખ્યાલ છે કે પ્રાચીન કાળથી જ ભારતના લોકો ધાતુ વિદ્યાનો પોતાના વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે. આપણને ખ્યાલ છે હવે સ્ટીલના વાસણો, પહેલા તો કે પિત્તળના એના વાસણોમાં જ ખાતા, પિત્તળનું જ વધુ હતું કે પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં અદ્વિતીય સિદ્ધિઓ હાંસલ કરી હતી. એના આપણે ઉદાહરણ સ્વરૂપે જોઈએ તો સિંધુકાલીન સંસ્કૃતિમાંથી મળી આવેલી શું છે તો કે ધાતુની નર્તકની પ્રતિમા, તક્ષશિલામાંથી પ્રાપ્ત થયેલી કુષાણ રાજવીના સમયની ભગવાન બુદ્ધની પ્રતિમાઓ, ત્યારબાદ તો કે ચોલ રાજવીના સમયમાં તૈયાર થયેલા ધાતુ શિલ્પો, ચેન્નઈના સંગ્રહાલયમાં સચવાયેલું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું નૃત્યકલા ઉત્કૃષ્ટ નમૂનારૂપ મહાદેવ નટરાજનું શિલ્પ તથા ધનુર્ધારી શ્રી રામનું શિલ્પ, દેવદેવીઓ, પશુ પક્ષી તથા સોપારી કાપ્યની સુળીઓ વગેરેને વર્ણવી શકાય. કે આ પહેલાના જમાનામાં જે ધાતુ વિદ્યામાં ધાતુમાંથી જે આ બધી વસ્તુઓ બનેલી છે જે એની ચમક છે તે હજુ ગઈ નથી તેવી જ છે. કે ધાતુ શિલ્પો બનાવવાની પરંપરા ક્યારે તો કે 10મી અને 11મી સદીથી વિકાસ પામી છે.
ત્યારબાદ આપણે જોઈએ તો રસાયણ વિદ્યા. અત્યારે હાલમાં ખ્યાલ જ છે, રસાયણમાંથી જ આપણે કારખાના કંપની બધું છે એ રસાયણ ઉપર જ અત્યારે બધું ચાલે છે. કે રસાયણ શાસ્ત્ર છે એ પ્રયોગાત્મક વિજ્ઞાન છે. એમાં આપણને ખ્યાલ હોય કે પ્રયોગની કંઈ પણ કર્યું હોય તો એમાં તો કે પ્રમાણ જે રસાયણો છે એનું સરખે પ્રમાણ જળવાઈ રહ્યું છે. એકાદું વધઘટ થઈ જાય તો આપણે બનાવતા હોય શું ને શું બની જાય. કે આ વિદ્યા છે એ શું છે તો કે વિવિધ ખનિજો, છોડ, કૃષિ માટેના બીજ, વિવિધ ધાતુનું નિર્માણ કે પરિવર્તન તથા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જરૂરી ઔષધિઓના નિર્માણમાં ઉપયોગી છે. રસાયણ વિદ્યા દવાઓ બનાવી કોઈ પણ બધી વસ્તુમાં રસાયણ વિદ્યાનો ઉપયોગ તો થાય જ છે. એ રસાયણ શાસ્ત્રીઓમાં નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુનને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. આ પ્રશ્ન તમને પૂછવામાં આવે કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કયા, તો કે નાગાર્જુન છે તેને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. એમણે તો કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી જેવા ગ્રંથો જે રસાયણ વિદ્યાને લગતા છે તે એમણે લખેલા છે. આ આચાર્ય નાગાર્જુન છે. કે આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિઓની સાથે સાથે રસાયણ ઔષધો વાપરવાની ભલામણ કરી હતી. કયો ગ્રંથ લખ્યા છે તો કે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. કે પારાની ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાનો પ્રયોગ તેમના દ્વારા શરૂ થયો હોય તેમ મનાય છે. કે પારો છે તેની ભસ્મ, આપણને ખબર છે ને થર્મોમીટરમાં જે પારો હોય છે ને એ પારાની વાત છે. કે થર્મોમીટરમાં પારો વપરાય આપણને ખબર છે, ધાતુ છે, પરંતુ ધાતુ આપણને ખબર સામાન્ય રીતે ઘન સ્વરૂપે જોઈએ, પણ પારોને છે એ પ્રવાહી સ્વરૂપે છે, એ અપવાદરૂપ છે. એ નાલંદા વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ હતી. ચલ નાલંદા વિદ્યાપીઠમાં તો કે રસાયણ વિદ્યાના અભ્યાસ, અત્યારે આપણે કેમ કોલેજમાં અને સ્કૂલમાં લેબોરેટરીની હોય, રસાયણ વિજ્ઞાનની અલગ લેબ હોય, ભૌતિક વિજ્ઞાનની હોય, જીવ વિજ્ઞાનની, એવી રીતે કે નાલંદા વિદ્યાપીઠમાં પણ આવી રીતે અલગ અલગ ભઠ્ઠીઓ હતી. એ રસાયણ શાસ્ત્રોના ગ્રંથમાં મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ તેમજ વિવિધ પ્રકારના ક્ષારો અને ધાતુઓની ભસ્મનું વર્ણન જોવા મળે છે. આ રસાયણ શાસ્ત્રના જે આ ગ્રંથો છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરીમાં આવું બધું જોવા મળે છે. રસાયણ વિદ્યાની ઉત્કૃષ્ટતા તો ધાતુમાંથી બનાવેલી ભગવાન બુદ્ધની મૂર્તિઓમાં દ્રશ્યમાન છે. જો કે કેટલું ઉત્કૃષ્ટ રીતે એણે કર્યું એ ભગવાન બુદ્ધની મૂર્તિમાં જ દેખાય આવે છે. કે 7.5 ફૂટ ઊંચી 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ સુલતાનગંજમાંથી એટલે કે બિહારમાંથી મળી આવેલી હતી તથા 18 ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની મૂર્તિ નાલંદામાંથી મળી આવેલી છે. 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટ ઊંચો સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ એટલે છે વિક્રમાદિત્ય દિલ્હીમાં નિર્માણ કરાવેલ વિજય સ્તંભને હજી સુધી શું કીધું, વરસાદ, ટાટ કે તડકામાં આટલા વર્ષો સુધી રહ્યા છતાંય કાટ લાગ્યો નથી. આ ભારતની રસાયણ વિદ્યાના ઉત્તમ નમૂના છે. જો આ લોહ સ્તંભ દિલ્હીનો, બાકી તો આપણને ખ્યાલ હોય ને સહેજ ભેજવાળું વાતાવરણ થાય એટલે એમાં શું થઈ જાય, ઓકે કાટ લાગી જાય છે. પણ હજી આ વર્ષોથી ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય કહેવાય બનાવ્યો છતાં કાટ લાગ્યો નથી. હવે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, આપણને ખ્યાલ છે કે વૈદિક શાસ્ત્રમાં પણ તો કે ભારતના ઋષિ મુનિઓનો ખૂબ જ સારો એવો ફાળો રહ્યો હતો. કે પ્રાચીન સમયથી ભારતે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કે ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ ચરક અને મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટે પોતાના સંશોધનથી વૈદિક શાસ્ત્રના ઉત્તમ શિખર સર કર્યા. જો આ મહર્ષિ ચરક છે અને મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. કે મહર્ષિ ચરકે લખેલી ચરક સંહિતા એમણે લખેલી છે. એમાં કેટલા તો કે 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું વર્ણન કર્યું છે કે એના ઉપચાર કઈ રીતે, કયા રોગમાં, બીમારીમાં તેનો ઉપયોગ છે તે. અને સુશ્રુતે લખેલો સુશ્રુત સંહિતામાં
શલ્ય ચિકિત્સા એટલે શું કહેવાય? તો કે વાઢકાપ વિદ્યા શસ્ત્રક્રિયા આપણે જે ઓપરેશન કરીએ છીએ ને એને શલ્ય ચિકિત્સા કહેવાય. કેવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો તો કે જે માથાના વાળને ઊભા ચીરીને 2 ભાગ કરી શકતા. જો માથાના વાળને ચીરીને 2 ભાગ કરી શકે એવા ધારદાર શસ્ત્રોનો એણે ઉલ્લેખ કર્યો હતો કે એ વખતમાં પણ એવા સારા એવા શસ્ત્રો હતા. વાઘભટ્ટનો વાઘભટ્ટ સંહિતા પણ મહત્વનો ગ્રંથ છે. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતામાં પ્રત્યેક વૈદ્ય માટે 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. ઉપરાંત પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં શું તો કે ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો પણ આપવા કે કઈ રીતે દવા બનાવીને એનો ઉપયોગ પણ કઈ રીતે કરવો એ પણ અત્યારે તમે મેડિસિનની લેતા હશો એની ઉપર લખેલું છે ને કે આવી રીતે તેને સ્ટોર કરવી, ઠંડામાં મૂકવી આવા સ્થળે અને કઈ રીતે તેનો ઉપયોગ કરવો વગેરે. એ વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. શું કે પ્યાલા આકારે પાટો બાંધી અને લોહી બંધ એટલે પરિભ્રમણ ને તો લોહી નીકળવા માંડે ને. પેટું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને બેસાડવા, શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થો બહાર કાઢવાની તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. એટલે કે વૈદિક શાસ્ત્રમાં પણ આ બધા ઓપરેશનની સારવારને તે થતી. તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા આ બધા મહર્ષિ સુશ્રુત ને ચરક ને બધા. કે મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. જો આપણે કહીએ ને પોસ્ટમોર્ટમ અત્યારે કે મૃત શરીરને વાઢકાપ એટલે મેડિકલના વિદ્યાર્થીઓ એ બધાને શીખવતા હોય ને કઈ રીતે ઓપરેશન કરવા. કઈ રીતે તો કે મૃત શરીરનું વાઢકાપ કરીને અથવા તો મીણના એવા પૂતળા બનાવી અને વિદ્યાર્થીઓને શીખવતા કે આ રીતે આનું ઓપરેશન થાય, આ બીમારીની સારવાર થાય એમ. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ તેઓ કરતા. આપણે અત્યારે સિઝેરિયન કહીને ઓપરેશન કરતા હોઈએ. તેઓ સ્ત્રી તથા બાળ રોગના પણ નિષ્ણાંત હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી તેનું નિદાન કરી રોગ મટ્યા પછી પાડવાની પરેજી પણ આપતા હતા કે મટી જાય પછી બીજી વાર ન થાય એ પણ કઈ રીતે કાળજી રાખવી તે પણ શીખવતા સારવારમાં. પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો. જો પ્રાણી અત્યારે આપણે કહીએ ને ઢોર ડોક્ટર કહેતા હોય એમ કે એની દવા આપતા હોય કે અશ્વ તથા હસ્તી એટલે હાથીના રોગોના પણ ગ્રંથો લખાયા હતા. એમાં હસ્તી આયુર્વેદ તથા સાલહિત્રનું અશ્વશાસ્ત્ર ખૂબ જ પ્રખ્યાત છે. કે હાથીઓના અને ઘોડાના રોગ માટેના ગ્રંથો છે એમાં આ 2 ખૂબ પ્રખ્યાત છે. કે વૈદક શાસ્ત્રના વિદ્વાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્ર, અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી મહત્વનો ફાળો આપ્યો હતો. તો વૈદિક શાસ્ત્રમાં પણ ચિકિત્સા ક્ષેત્રે તો કે ખૂબ જ ફાળો હતો. જે હાલમાં આપણે ચિકિત્સા ક્ષેત્ર ખૂબ આગળ વધ્યું છે એ વૈદિક શાસ્ત્રમાં પણ એટલું તો તેનો ઉપયોગ થતો હતો. હાલમાં શું કે વૈદિક શાસ્ત્રમાં રોગ કોઈ પણ મટી જાય પછી ન થાય એની કાળજી રાખવાની દવા આપતા હતા. અત્યારે તો આપણે તાત્કાલિક મટી જાય પણ પાછું બીજી વાર થવાની શક્યતા પણ વધુ હોય કે હાઈ પાવરની દવાની બધું આપીને ઝડપથી મટાડી દે પણ પાછું એ થાય. પહેલાના જમાનામાં વૈદિક શાસ્ત્રમાં ઉપચાર કરતા કહેવાય ને જળમૂળમાંથી નીકળી જાય રોગ. દેશી આપણે આયુર્વેદિક દવા હોય ઉપચારમાં વાર લાગે પણ બીમારી છે જે પાછી આવે નહીં. તો આજ માટે આપણે આટલું રાખીએ. આગળના લેક્ચરમાં ગણિત શાસ્ત્ર વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ, જય ભારત અસ્તુ.